ખેડા જિલ્લામાં માવઠાથી ખેડૂતોને થયેલા ભારે નુકસાન મામલે ભારતીય કિસાન સંઘે આજે ખેડા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી। સંઘે ખેડૂતોની દયનીય સ્થિતિ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। કુદરતી આફત અને તંત્રના ઉદાસીન વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા સંઘે જણાવ્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો જથ્થો હજુ નક્કી થયો નથી, જેથી ખેડૂતો બજારમાં લૂંટાઈ રહ્યા છે। कपास, मगफળી, तमाकू, सोयाबीन, डोगर तमाम पाको તેમજ શાકભાજી અનેક પાક કોઈ પણ પાક એવો નથી કે નિષ્ફળ ના ગયો હોય અને ઘાસચારો પણ એટલો નિષ્ફળ ગયો છે કે હવે જાનવરને ઘાસ શું ખવડાવવું, ક્યાંથી લાવવું અને વત્તા માણસો માટે પણ તકલીફ છે। ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો, ખર્ચો નિષ્ફળ ગયો, આવક નિષ્ફળ ગઈ, તો પૂરેપૂરું વળતર મળે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। આવતી રવિ સિઝનમાં ખેતી કરી શકે એ પ્રમાણે વળતર મળવું જોઈએ। એટલે અમારી એવી માંગણી છે એકરે 20,000 રૂપિયા મળે ને દરેક વીઘા મળવું જોઈએ, હેક્ટર બેક્ટર નહીં। એમ હેક્ટર મળશે 2 હેક્ટરનું કોઈ મર્યાદામાં કોઈ મેળ નથી આવતો। એમ ખેતી કઈ રીતે કરી શકે? પશુપાલનનો ઘાસચારો લેવામાં આજ બી તકલીફ છે ને ઘાસચારો રહ્યો નથી અને ઘાસના ભાવ ડબલ થઈ ગયા છે। એટલે ખેડૂતો કઈ રીતે નાના ખેડૂતો નિભાવશે એની અમારી આ માંગણી છે ને પૂરું વળતર મળે એવી સરકાર કરી માંગણી છે અમારી।